એવું કહેવાય છે કે મોબાઈલમાં વિડીયો બનાવવું ને એ કોઈ કામ નથી, પણ હકીકત એ છે કે ડિજિટલ જર્નલિઝમ હવે ભારતનો સૌથી ગ્રો થતો એરિયા બની ગયો છે. નમસ્કાર ગુજરાત, હું આપનો કરિયર ગુરુ. ચાલો જાણીએ ધોરણ 12 પછીના એવા કોર્સ વિશે કે જે કર્યા પછી પાડોશી ટીવી કે મોબાઈલમાં જોઈને તમને કહેશે કે આ તો આપણા છગનભાઈનો છોકરો છે. લો, એક્સપર્ટ પાસેથી જ આ કોર્સનું મહત્વ જાણો. આજે આપણે જાણીએ છીએ કે ડિજિટલ મીડિયા એ આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. મોબાઈલ ફોનથી માંડી અને તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એ આપણા જીવનનો એક બહુ મહત્વનો હિસ્સો છે. ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠમાં કોર્સ કરી શકાય. આ સિવાય ડોક્ટર જણાવે છે, ગુજરાતમાં પત્રકારત્વનો જે અભ્યાસ કરાવતી સંસ્થાઓ છે એમાં સરકારી યુનિવર્સિટીઓ, ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજીસમાં 12મા ધોરણ પછી અને ગ્રેજ્યુએશન પછી પ્રવેશ મેળવી શકાય. કોલેજીસ છે તો સરેરાશ 500ની આસપાસ બેઠકો ઉપલબ્ધ છે. હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની, ફીની. ઘણા બધા વાલીઓને એવું હોય છે કે આવા ડિજિટલ કોર્સ તો મોંઘા હોય છે, પણ ચિંતા ન કરો, અહીંયા ખર્ચો તમારા વિચાર કરતા પણ ઓછો છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.